નમસ્કાર. આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મકવાણા સમરસિંહ ગુલાબસિંહ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ચોક કોઇલનો રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ માપીને ઇન્ડક્ટન્સનું મૂલ્ય કેવી રીતના શોધી શકાય એ આપણે પ્રેક્ટિકલ દ્વારા જાણીશું. ચોક કોઇલનો રેઝિસ્ટન્સ માપવા માટે આપણે ઓહ્મ મીટર દ્વારા માપીશું. હવે ઓહ્મ મીટર દ્વારા મપાતો રેઝિસ્ટન્સ એ ડીસી રેઝિસ્ટન્સ છે અને ચોક કોઇલ એ રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું પરિણામી મૂલ્ય છે, એટલે કે ઇમ્પિડન્સનું મૂલ્ય છે. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માપવા માટે આપણે ચોક કોઇલને રેટેડ સપ્લાય વોલ્ટેજ આપવો પડશે અને એના રીડિંગ નોંધવા પડશે. એ રીડિંગ પરથી આપણને ઇમ્પિડન્સનું મૂલ્ય જાણવા મળશે. રેઝિસ્ટન્સનું મૂલ્ય અને ઇમ્પિડન્સનું મૂલ્ય જાણ્યા પછી આપણને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL નું મૂલ્ય આપણે જાણી શકીશું. હવે ચોક કોઇલની બનાવટમાં સુપર એનેમલ કોપર વાયરનો ઉપયોગ થાય છે અને તેના ટર્ન્સ વીંટાળેલા હોય છે, એટલે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું એ પરિણામી મૂલ્ય છે, એટલે કે એ ઇમ્પિડન્સ Z છે. હવે રેઝિસ્ટન્સ આપણે મીટર દ્વારા માપીશું અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે રેટેડ સપ્લાય વોલ્ટેજ આપીને માપીશું. સર્કિટ દ્વારા જોઈશું કે રેટેડ સપ્લાય વોલ્ટેજ આપીને ઇમ્પિડન્સનું મૂલ્ય કેવી રીતના જાણી શકાય. તો મિત્રો, આપણે સૌપ્રથમ આપણો ઇલેક્ટ્રિક ડાયાગ્રામ કેવી રીતના કનેક્શન કરીશું એ સમજીશું. ઇલેક્ટ્રિકલ એસી સપ્લાય આપ્યો છે અહીંયા સિંગલ ફેઝ 50 હર્ટ્ઝનો 240 વોલ્ટ. આપણે સૌપ્રથમ એમસીબી જોડેલી છે અને એમસીબી પછી આપણે વેરિએકનો ઉપયોગ કરેલો છે. વેરિએક 0 થી 270 વોલ્ટ 5 એમ્પિયરનો આપણે વાપરેલો છે અને એ મીટર આપણને ખબર જ છે સિરીઝમાં જોડીએ છીએ અને વોલ્ટ મીટર જોડેલું છે પેરેલલમાં અને લોડને આપણે ટ્યુબલાઇટ ચોકને કનેક્શન આપેલું છે. હવે આપણે વેરિએકને સપ્લાય ચાલુ કરતા પહેલાં વેરિએક 0 ઉપર છે કે નહીં એની પોઝિશન જોઈ લઈશું અને સપ્લાયની સ્વિચ ઓન કરીશું. એમસીબી ચડાવીને જોઈ લઈશું. હવે વેરિએકને ધીમે ધીમે સપ્લાય વધારતા જઈશું અને સપ્લાય એટલો વધારીશું કે આપણું એમ્પિયરનું મીટર રીડિંગ 200 મિલી એમ્પિયર બતાવે. એ વખતે આપણે વોલ્ટ મીટરના રીડિંગ નોંધીશું અને એવી જ રીતના ફરીથી વેરિએકને વધારતા જઈશું અને એ મીટરનું રીડિંગ 400 મિલી એમ્પિયર આવશે. તે વખતે આપણે વોલ્ટ મીટરનું રીડિંગ નોંધીશું. આ મીટરના રીડિંગ નોંધ્યા પછી આપણે ગણતરી પ્રમાણે આપણું ઇમ્પિડન્સ શોધીશું અને હવે આપણે આ સર્કિટ પ્રમાણે કનેક્શન કરી પ્રેક્ટિકલમાં આ વસ્તુ જોઈશું. તો મિત્રો, આપણે આકૃતિમાં જોયા પ્રમાણે હવે આના કનેક્શન કરીશું. પહેલાં સમજી લઈએ, આ આપણું વેરિએક છે, આપણું એ મીટર વાપરેલું છે 0 થી 1 એમ્પિયર, આપણું ઇલેક્ટ્રિક બ્લાસ્ટ ચોક છે અને આ આપણું વોલ્ટ મીટર છે. આપણે હવે એના કનેક્શન આકૃતિ પ્રમાણે કરીશું. આપણે મિત્રો જાણીએ જ છીએ કે વોલ્ટ મીટરને હંમેશા આપણે પેરેલલમાં જોડીએ છીએ અને એ મીટરને આપણે લોડના સિરીઝમાં જોડીએ છીએ. તો આપણે એ મીટરનું સિરીઝમાં લોડના જોડાણ કરીશું. જોડાણ કરતા વખતે મિત્રો ધ્યાન રાખવું કનેક્શન લૂઝ ના રહે. એ મીટરનું લોડ સાથે સિરીઝમાં જોડાણ કરેલું છે અને વોલ્ટ મીટર આપણે પેરેલલમાં આપવાનું છે. વોલ્ટ મીટરમાં આપણે ન્યુટ્રલ કોમન અને 300ની રેન્જમાં આપણે વાપરેલું છે અને આપણે ફેઝ આપીશું. અને આને લોડનો બીજો શેરો અને વોલ્ટ મીટરનો એક શેરો ભેગો કરી આપણે ન્યુટ્રલ આપીશું. વેરિએકને એ રીતના સેટ કરીશું કે આપણું એમ્પિયર 200 મિલી એમ્પિયર બતાવે. પાવર સપ્લાય આપતા પહેલાં આપણે વેરિએક 0 પર છે કે નહીં તેની ચકાસણી કરી લઈશું. વેરિએક આપણું 0 પર છે. હવે એને સપ્લાય આપીશું આપણે. હવે વેરિએકનું વોલ્ટેજ વધારતા જઈશું જ્યાં સુધી આપણો એમ્પિયર કાંટો 200 મિલી એમ્પિયર ના બતાવે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે 200 મિલી એમ્પિયર કાંટો બતાવે છે. તે વખતે આપણા વોલ્ટેજ વેરિએકથી સપ્લાય વધારતા આપણે જોઈ શકીએ છીએ કે 200 મિલી એમ્પિયર સેટ કરતા અહીંયા આપણું વોલ્ટ મીટર 94 વોલ્ટેજ બતાવે છે. હવે વેરિએકને ફરી સેટ કરીશું 400 મિલી એમ્પિયર ઉપર.
હવે આપણે વોલ્ટમીટરના ડાયલ ઉપર જોઈ શકીએ છીએ કે આપણું વોલ્ટમીટર 172 વોલ્ટ બતાવે છે. હવે આપણે આ ચોક કોઇલનો રેઝિસ્ટન્સ જોઈશું, જે આપણે સર્કિટમાં જોઈ શકીએ છીએ. 81 ઓહ્મ જેવું આપણને બતાવે છે. તો મિત્રો, આપણે પ્રેક્ટિકલ દરમિયાન જોયું, મલ્ટીમીટર દ્વારા આપણે ચોક કોઇલનો રેઝિસ્ટન્સ જે માપ્યો એ આપણા 81 ઓહ્મ આપણે આપણા અવલોકન ટેબલમાં નોંધેલા જોઈ શકીએ છીએ. આપણે વેરિએક દ્વારા વોલ્ટેજ વેરી કરીને આપણે 200 મિલી એમ્પિયર સેટ કર્યા, એ પ્રમાણે અહીંયા આપણા ચોરાનું વોલ્ટેજ આપણું વોલ્ટમીટર બતાવતું હતું એ આપણે અહીંયા અવલોકન ટેબલમાં જોઈ શકીએ છીએ. અને ફરી વેરિએકને વેરી કરતા 400 મિલી એમ્પિયર એટલે કે 0.4 એમ્પિયર નહોતો અહીંયા 172 વોલ્ટ આપણે જોઈ શકીએ છીએ. હવે ગણતરી ટેબલ આપણે એ એક્સએલનું સૂત્ર જાણીએ છીએ. એક્સએલ બરાબર √z² - r². ઝેડની કિંમત અહીંયા આપણે V/I બરાબર 200, V 94 વોલ્ટ છે અને I આપણે 200 છે, તો એ કરતાં આપણને 470 વોલ્ટ જોઈ શકીએ છીએ. અને બીજા નંબરના ટેબલમાં આપણે 172/400 કરતાં 430 ઓહ્મ મળે છે. આ બંનેનું એવરેજ કરતાં આપણને 450 વોલ્ટ આપણા એક્સએલ જોઈ શકીએ છીએ. એક્સએલનું સૂત્ર આપણે અહીંયા મૂકીએ તો Z² - R² અને ઝેડની કિંમત આપણે જાણીએ છીએ 450 અને આરની કિંમત આપણે 81 ઓહ્મ મૂકતા અહીંયા એક્સએલની કિંમત આપણે 442 ઓહ્મ જોઈ શકીએ છીએ. એક્સએલ બરાબર 2πfl છે. હવે એલ બરાબર XL/2πf થાય, તો એક્સએલ આપણે 442 ઓહ્મ છે અને 2 અચળ છે, પાઈની કિંમત 3.14 છે અને ફ્રીક્વન્સી આપણી ભારતની 50 છે. એ જોતા આપણા ઇન્ડક્ટન્સનું એલનું મૂલ્ય 1.40 હેનરી આપણે અહીંયા અવલોકન ટેબલમાં જોઈ શકીએ છીએ. મિત્રો, આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે શું સાવચેતી રાખવી એ જોઈશું. તો ઇલેક્ટ્રિકલ લાઇન સાથે કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિકલ સેફ્ટી શૂઝ પહેરવા જોઈએ અને વેરિએકનો ઉપયોગ કરતી વેળાએ વેરિએકનું જે પોઇન્ટર છે એ ધીમે ધીમે ફેરવવાનું. ત્રીજું, કનેક્શન લૂઝ ના હોવા જોઈએ અને કનેક્શન કરતી વેળાએ સપ્લાય લાઇન ચાલુ ના હોવી જોઈએ. હવે આ પ્રેક્ટિકલ આપણે જોઈએ, એમાં ચોક કોઇલનું રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ માપીને ઇન્ડક્ટન્સનું મૂલ્ય કેવી રીતના શોધી શકાય એ આપણે જોયું. આશા રાખું તમને આ પ્રેક્ટિકલમાં સમજ પડી હશે. આભાર.